રાજાને જોવું એ માનવ સત્તાના શિખરને જોવું છે, પણ તેમના પગ પાસે આરામ કરતા પ્રાણી પર નજર કરવી એ તેમના આત્માને સમજવું છે. ઇતિહાસભરમાં રાજાશાહી પાળતું પ્રાણી માત્ર સાથીદાર નહોતું, તે શક્તિનું ચિહ્ન હતું, શક્તિનું પ્રતીક. મિસરના ન્યૂ કિંગડમમાં ફરાઓએ સામાન્ય વસ્તુઓથી સંતોષ માન્યો નહોતો. તેઓ ચિત્તાઓ પડતા. આ શિકારી પ્રાણીઓ ધરતી પરના સૌથી ઝડપી, પરંપરાગત રીતે કેદમાં રાખવામાં આવતા નહોતા. તેમને પાળવામાં આવતા, લિનન અને સોનાથી સજાવવામાં આવતા. મિસરવાસીઓ માટે બિલાડી એટલે મ્યુ એક ગ્રેસફુલ પ્રાણી, પણ રામસેસ દ્વિતીયના દરબારમાં ચિત્તો એ જીવંત રૂપક હતો. જો રાજા ઘાસના મેદાનમાંના સૌથી ઝડપી શિકારીને વશ કરી શકે તો તે ચોક્કસપણે પોતાના દુશ્મનોને પણ વશ કરી શકે. આ રાજાશાહી પ્રાણીને રાજ્ય કૌશલ્યના સાધન તરીકે ઉપયોગ કરવાનો આરંભ હતો. શાસક અને કુદરતી જગત વચ્ચેનું દૈવી જોડાણ. હવે ચાલો ત્રયોદશ શતાબ્દી તરફ આગળ વધીએ. હવા લાકડાની ધુમાળ અને થેમ્સ નદીના ખારા પ્રવાહની ગંધથી ભરેલી છે. અહીં લંડનના ટાવરમાં રાજા હેનરી ત્રીજાએ એક વિવારિયમ એટલે કે રાજાશાહી પ્રાણી સંગ્રહ સ્થાપ્યો હતો. સિંહો અને ચિત્તાઓ વચ્ચે એક પ્રાણીએ શહેરની કલ્પના શક્તિને કેદ કરી લીધી. ફિક્કી વાળવાળું રીંછ, જે 1252માં નોર્વેના રાજા હાકોન ચોથાથી મળેલી ભેટ હતી. આ એક ધ્રુવીય રીંછ હતો, દુર્લભ કથાઓ જેવું પ્રાણી. દરેક સવારે રીંછને લાંબી મજબૂત દોરીએ બાંધીને નદીના કિનારે માછલીઓ પકડવા લઈ જવાતો. એ દૃશ્ય કલ્પના કરો. લંડનના લોકો કાદોમાં ભેગા થતા અને એક આર્કટિક ભૂતને ધૂંધલી નદીમાં ઝંપલાવતું જોઈ રહ્યા હતા. 1255માં ફ્રાન્સના લુઈ નવમાએ હેનરીને બીજું અજાયબી રૂપ ભેટ મોકલ્યું, એક આફ્રિકન હાથી. ક્લોડિયસના સમયમાં પછી આ પહેલી વાર હતો કે ઇંગ્લેન્ડમાં હાથી જોવા મળ્યો હતો. આ બધું રાજાશાહી ભેટોમાંથી શ્રેષ્ઠ હતું, જીવંત ટ્રોફીઓ જે શાસકો એકબીજાને આપતા પોતાની વૈશ્વિક પહોંચ સાબિત કરવા માટે. વિદેશી પ્રાણીનું માલિક બનવું એ નકશાનું માલિક બનવું હતું. જ્યારે આપણે પુનર્જાગરણ યુગમાં પ્રવેશીએ છીએ ત્યારે રાજાશાહી પ્રાણી બહારના ખાડામાંથી અંદરના ઓરડા સુધી પહોંચે છે. હવે લેપડોગનો યુગ આવે છે, જે લાગણી અને સાચા ભાવનાત્મક જોડાણ તરફનો ફેરફાર દર્શાવે છે. ઇંગ્લેન્ડના રાજા ચાર્લ્સ દ્વિતીયને તેમના સ્પેનિયલ કૂતરાઓ વિના ભાગ્યે જ જોવા આવતા. એમણે પ્રસિદ્ધ રીતે તેમને હાઉસ ઓફ કોમન્સ અને અહીં સુધી કે રાણીના શયનકક્ષમાં પણ પ્રવેશવાની મંજૂરી આપી હતી. તેમના વિરુદ્ધવાળાઓ માટે આ એક કૌભાંડ હતું. ચાર્લ્સ માટે આ કૂતરાઓ એક દુર્લભ ઈમાનદારી લાવતા હતા. મહત્વાકાંક્ષા અને દગાખોરીથી ભરેલી રાજદરમાં સ્પેનિયલ એ જ પ્રેમ આપતો હતો જે ખરીદાયેલો નહોતો. ચેનલની બીજી બાજુ દાયકાઓ પછી મરી એન્ટોઇનેટે પોતાના પગ્સમાં આવું જ સાંત્વન શોધ્યું. જ્યારે ક્રાંતિનું તોફાન ઊભું થયું ત્યારે તેના કૂતરાઓ એના સૌથી વફાદાર દરબારી રહ્યા. વર્સાઈના સુવર્ણ પાંજરામાં પાલતુ પ્રાણી રાજાની એકમાત્ર સાચી વિશ્વાસુ સાથી બની ગયું હતું. 19મી સદીમાં રાજાશાહી પાલતુ પ્રાણી નૈતિક પ્રતીકમાં રૂપાંતરિત થયું. રાણી વિક્ટોરિયા અને પ્રિન્સ અલ્બર્ટે આદર્શ કુટુંબની છબી ઊભી કરી, જેમાં પ્રાણીઓ એ ચિહ્નાત્મકતાના કેન્દ્રમાં હતા. વિક્ટોરિયાનો પ્રિય કાવલિયર કિંગ ચાર્લ્સ સ્પેનિયલ ડેશ એ તેના બાળપણનો સાથી હતો. પણ રાણી બન્યા પછી તેણીએ કોલીનું ખડકયુક્ત બુદ્ધિ અને ગ્રેહાઉન્ડની મહાનતા તરફ વળાણ લીધું. આ માત્ર સાત્સંગ માટે નહોતું, આ માનવતાની વાત હતી. 1840માં તેને પ્રાણીઓ પર ક્રૂરતા અટકાવવાની સંસ્થાને રાજાશાહી ઉપસર્ગ આપ્યો. આ રીતે RSPCએ જન્મ લીધો. વિક્ટોરિયાના સમયમાં રાજાશાહી પાળતું પ્રાણી હવે કુદરત પર શક્તિનું પ્રતીક નહોતું, પણ તેના પ્રત્યે આપણી જવાબદારીનું પ્રતીક બન્યું. કોઈ પણ રાજાશાહી પાળતું પ્રાણીમાં સૌથી વધુ પ્રતિકાત્મકતા કોર્ગી જ છે. કોર્ગી વંશાવળી 1933માં ડુકી નામના કૂતરા સાથે શરૂ થઈ, પણ એ સૂજન હતી, એલિઝાબેથના 18મા જન્મદિવસે મળેલી ભેટ, જેને આ વંશની સ્થાપના કરી. 7 દાયકાઓ સુધી રાણીના કોર્ગી બદલાતા વિશ્વમાં સતત હાજર રહ્યા. તેઓ બકિંગહેમ પેલેસના ચાલતા ફરસાણ જેવા હતા. સૂજનથી ઉત્પન્ન થયેલી 14 પેઢીઓ સુધી આ કૂતરાઓએ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓએ એક એવી શાસકને માનવીય બનાવ્યા જે અન્યથા કડક પ્રોટોકોલથી બંધાયેલ હતી. કોર્ગી માટે તે વિશ્વાસની રક્ષક નહોતી, તે તો માત્ર ટ્રીટ્સ અને ફરવાનો આનંદ આપનારી હતી. જનમાધ્યમના યુગમાં આ છબી, માથા પર સ્કાર્ફ પહેરેલી રાણી અને આસપાસ તેના કૂતરાઓ, બ્રિટિશ રાજશાહીની સૌથી લાંબે ટકી રહેલી ઓળખ બની ગઈ. ઇતિહાસ લોહી અને સોનામાં, સંધિઓ અને યુદ્ધોમાં લખાય છે, પણ એક શાંત ઇતિહાસ પણ છે. એ હસ્તપ્રતાના કિનારે પડેલા પાંજરાના નિશાનમાં લખાય છે. નાઇલના ચિત્તાથી લઈને થેમ્સના રીંછ સુધી આ પ્રાણીઓ સામ્રાજ્યોના ઉદય અને પતનના મૌન સાક્ષી રહ્યા છે. તેઓ આપણને યાદ અપાવે છે કે તાજ પહેરનારાઓ પણ એ જ વસ્તુ શોધે છે જે આપણે બધા શોધીએ છીએ. એક વફાદાર દિલ, એક ઉષ્માળ આવકાર અને એવો મિત્ર જેને ખિતાબોની કદર નથી.